સ્વચ્છ ભારત મિશનના મોટા મોટા બણગાઓ વચ્ચે આ દ્રશ્ય જુઓ. આ કોઈ ગટર નથી હો, આ છે સાણંદ તાલુકાનું કોલટ ગામનું તળાવ, જ્યાં પાણી શોધવા જવું પડે છે અને ચારે તરફ છે માત્ર ગંદકી, કાદવ અને ગાંડી વેલનું સામ્રાજ્ય. ગામનું ગૌરવ ગણાતું તળાવ આજે ગામ માટે બીમારીનું ઘર બની ગયું છે. સ્થિતિ એટલી બધી ભયાનક છે કે આખું એ તળાવ ગાંડી વેલની ચાદર નીચે જાણે ઢંકાઈ ગયું છે. કચરાના ગંજ ખળગાયા છે. અસહ્ય દુર્ગંધના કારણે સ્થાનિકોનું જીવવું દુભર બની ગયું છે. આ ગંદકી હવે મચ્છરો અને ઝેરી જીવજંતુઓનું જાણે હબ બની ગઈ છે, જેના કારણે ગામમાં ટાઇફોઇડ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોની જાણે સુનામી આવે ને તેવી દહેશત છે. તંત્રની ઘોર બેદરકારીની હદ તો જુઓ. આ વાયરલ તસવીરોમાં જુઓ કે કેવી રીતે અબોલા પશુઓ અને ગ્રામજનો આ ઝેરી કાદવ કીચડવાળા તળાવમાં ઉતરવા મજબૂર બને છે. પશુઓ કાદવમાં ખૂપી જવાનો, બીમાર પડવાનો ભારે ભય છે, છતાં વહીવટી તંત્રના પેટનું પાણી નથી હલતું. ત્રાહિમામ પોકારી ગયેલી કોલટ ગામની જનતા કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી પંચાયતને આકરા સવાલો કરે છે કે તળાવની સફાઈ અને ગામના વિકાસ માટે આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટનું બજેટ આખરે જાય છે તો જાય છે ક્યાં? કોના ખિસ્સા ભરાઈ રહ્યા છે? આંખ સામે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં ગામના સરપંચ અને તલાટી કેમ મૌન ધારણ કરીને બેઠા છે? એસી ઓફિસમાંથી ક્યારે બહાર આવશે? નિયમિત ટેક્સ ભરતી જનતાને આવી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા કેમ મજબૂર કરવામાં આવી રહી છે? કેમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે? ગ્રામજનો ત્રસ્ત અને પંચાયત મસ્ત. શું તંત્ર કોઈ મોટી હોનારત કે ગામમાં રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે? કોલટ ગામના લોકોની હવે ઉગ્ર માંગ છે, તાત્કાલિક આ તળાવ સાફ કરવામાં આવે, બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવે અને જો વહેલી તકે સફાઈ નહીં થાય ને તો આગામી દિવસોમાં જનતાનો આક્રોશ આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લેશે.